ચાલો जय माताजी मित्रों, हूँ विपुल नंदवाणा, गाम भाचा, तालुको उना, जिल्लो गीर सोमनाथ। सर्वने जाण करता एटलुं थाय कि आज आ कमोसमी वरसादने कारणे जे खेडूने व्यापक प्रकारनुं नुकसान थयेलुं छे ने ई तो 100% छे कि भाई वरसादीओने नुकसान छे ने एक एक खेडूने नुकसान छे। पछी नेताओ के राजकारणीओ ई एम के सर्वे करो, आ करो, सरकार एम के सर्वे करो, सर्वे करवानी कांई जरूर नथी। खेडूने नुकसान छे ए 100%ની વાત છે, પણ અત્યારે એ કાંઈ જોતા નતા। પોતાને હોદા હાચવા હાટું થઈ બસ વાડીઓમાં જાય, ફોટા પડવે અને લેટર પેડ બગાડે, એટલું જ કામ કરે છે, બાકી કાંઈ કરતા નથી। પણ જ્યારે સાંસદની ચૂંટણી આવે ત્યારે બૂથ દીઠ લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા બૂથ દીઠ વાપરે ને અબજો ને કરોડો રૂપિયા ત્યારે વાપરે, ત્યારે બધા પાસે પૈસા છે। અત્યારે ખેડૂને દેવા માટે કોઈ પાસે કાંઈ છે નહીં। સાંસદની ચૂંટણી આવે ત્યારે એટલા પૈસા વાપરે, પછી ધારાસભ્યની ચૂંટણી આવે તો લોકોને દારૂ પાય, મિટિંગો કરે, ગામડે ગામડે સભા કરે, અટાણે કાંઈ સાંભળતું નથી। જે ખેડૂત છે ખેડૂને આજ દેવા માટે કોઈ પાસે કાંઈ છે નહીં, ખાલી લેટર પેડ। બાકી પછી બાકી રહે તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવે ત્યારે એ પોઝિશન, એમ કોઈ કાંઈ કરતું નથી। આ ખોટા વિડિયા બનાવે, બધા લોકો પોતપોતાના રોટલા હેકે। બાકી જો સરકારને દેવું જ હોય તો તમે ખેડૂને સર્વે કર્યા હોય કે 7-12માં નામ હોય એ બધાને જ ગયો ને જે લોકો રિટર્ન ભરે છે એ લોકોને નહીં ગયો। એમાં એક નક્કી કરો કે ભાઈ જે લોકો રિટર્ન ભરે છે એ લોકોને નહીં ગયો, કારણ કે એ લોકો જે છે ને એ બધા વેપારી છે, એ ખાલી જમીન દેખાડવા પૂરતી પૈસા રાખે, એ બાકી ખેડૂ નથી। ખાલી જમીન દેખાડવા પૂરતી પૈસા રાખે ને તમારા કાળા નાણાં છે એ વાઇટ કરે। એટલે જે લોકો રિટર્ન ભરે એ લોકોને સહાય નહીં દેવાની ને જે નથી દેવા ઓલા કરતા એ લોકોને 7-12માં નામ હોય એમ ડાયરેક્ટ સહાય કરો, એટલે ડાયરેક્ટ રિટર્ન બધાની માટે પૈસા આવી જાય ને ખેડૂને ફાયદો થાય। બાકી તો તમે જો સર્વે કરવા જાઓ ને ગમે એ કરશો ને તો ખેડૂને ફાયદો નથી થવાનો। એ તો તમારા જે વેપારીઓને એ લોકો છે ને, જે તમારા અંગત માણસો છે ને એ લોકો તમારી પાસેથી પૈસા લઈ જવાના છે, બાકી કાંઈ કોઈને થવાનું નથી। એટલે આ તો ખેડૂ એમનેમ જગતનો તાત નથી કહેવાનો। તમારામાં પૈસા દેવાની તેવડ હોય, સહાય કરવાની તેવડ હોય તો કરજો, નહીં સહાય કરો તો 1 મહિના દિવસ પછી આવજો। જે ખેતરમાં અત્યારે હુકવું અને દુઃખ થાય છે એ જ ખેતરમાં 1 મહિના દિવસ પછી જો લીલી હરિયાળી ન ઊભી હોય ને તો જગતનો તાત મટી જાય। એમનેમ જગતનો તાત નથી કહેવાનો, આ તો એને પોતાના મનબળ અને કાંડાબળ ઉપર જિંદગી જીવે છે એટલે તાત જગતનો કહેવાનો। બાકી તો બધા પોતાના લેટર પેડ વાપરે, ઇન્સ્ટામાં વિડીયા બનાવે, પોતાની રીતે રોટે કે બાકી કાંઈ કરતા નથી। તમારી પાસે જો ચૂંટણી સમયે તમારી પાસે બકરા ખવડાવવાનું ઓલું હોય, દારૂ પાવાના પૈસા હોય, મિટિંગો કરવાના પૈસા હોય, નાસ્તા કરાવવાના પૈસા હોય, અત્યારે તમારી પાસે કાંઈ છે નહીં। તમે ખાલી ઓનલી ફોર લેટર પેડ વાપરો, સરકારને નક્કી કરીને કહી દો કે આ લોકોને ખેડૂને સહાય કરવા વિનંતી। અરે ભાઈ કાંઈ નથી કરવું, તમે તમારી રીતે ઘેર બેહો, તમારાથી કાંઈ નથી થતું।